નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, એજ્યુટેકનો ચેનલમાં આપનું સ્વાગત છે। આજે આપણે ધોરણ 9 વિષય ગુજરાતીની સ્વ અધ્યયન પોથીમાં પ્રકરણ નંબર 9 પુત્રવધુનું સ્વાગત તેના તમામ પ્રશ્નોના જવાબની સમજ મેળવીશું। તો પ્રકરણ 9માં સૌથી પહેલા છે વિભાગ બી, જેની સૂચના છે અ નીચેના જોડકા યોગ્ય રીતે જોડીને ફરીથી લખો। એટલે કે અહીં આપણે જોડકા જોડવાના છે। વિભાગ અ માં પહેલું છે પુત્રવધુની સરખામણી, તો એની સામું આવશે બ લક્ષ્મી। ત્યાર પછી બીજું છે પુત્રવધુનું સ્વાગત, તો એની સામું આવશે ક ગીત। એટલે પહેલાની સામું બ અને બીજાની સામું ક આવશે। ત્યાર પછી આગળ બીજું, નીચે આપેલા વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યા પૂરો। કવિના મતે પુત્રવધુ ઘરનું ખાલી જગ્યા છે, કૌંસમાં 3 શબ્દો આપેલા છે, મોભ, છત્ર, આંગણું, તો જવાબ છે આંગણું। ત્યાર પછીની ખાલી જગ્યા, એમણે ખાલી જગ્યા કુળને ઉજાળ્યા 2, 3, 4, તો જવાબ છે 2। ત્યાર પછી પાંચમી ખાલી જગ્યા, કવિના ઘરની ભીતો ખાલી જગ્યા છે, તો જવાબ છે અડવી। ત્યાર પછી આગળ ક છે સૂચના, નીચે આપેલા પ્રશ્નોના એક વાક્યમાં ઉત્તર લખો। છઠ્ઠો પ્રશ્ન છે ઓચ્છવ એટલે શું, તો ઓચ્છવ એટલે ઉત્સવ। સાતમો પ્રશ્ન છે પુત્રવધુએ કયા કયા કુળ ઉજાળ્યા છે, તો પુત્રવધુએ પિયર અને સાસરી બંને કુળને ઉજાળ્યા છે। આઠમું, પુત્રવધુના વેણ કેવા લાગે છે, તો પુત્રવધુના વેણ વાલ નીતરતા લાગે છે। ત્યાર પછી સૂચના છે ડ, નીચે આપેલા પ્રશ્નોના 2-3 વાક્યમાં ઉત્તર લખો। પહેલો પ્રશ્ન છે કવિએ પુત્રવધુનું ગૌરવ કઈ રીતે કર્યું છે, તો જવાબમાં આપણે લખી શકીએ કે પુત્રવધુ કુટુંબની આબરૂ જાળવનારી છે, એ ઘરની છાંયડી છે, એની હાજરીમાં કુટુંબીજનો શીતળ છાયા સમી શાંતિ અનુભવે છે, એ ઘરની અગાશીનું ખુલ્લું આકાશ છે, એટલે કે વિશાળ હૃદયની છે। આ રીતે કવિએ પુત્રવધુનું ગૌરવ વધાર્યું છે। ત્યાર પછી આગળ પ્રશ્ન નંબર 10, ઘરની અડવી ભીતો હવે શણગારથી કેમ શોભવા લાગી, તો જવાબ છે કે ઘરની અડવી ભીતોને પુત્રવધુની આંગળીઓનો સ્પર્શ થયો, એટલે ઘરની ભીતો આજ સુધી સૂની હતી, પરંતુ હવે પુત્રવધુની આંગળીઓનો સ્પર્શ થતાં જ ભીતોએ જાણે સૌંદર્યના શણગાર સર્જ્યા હોય એમ શોભી ઉઠી। પુત્રવધુના આગમનની એટલી પ્રબળ અસર પડી કે નિર્જીવ વસ્તુઓમાં પણ જાણે પ્રાણ પુરાયા, ઘરનું વાતાવરણ જીવંત બની ગયું। ત્યાર પછી આગળ સૂચના છે ઈ, નીચે આપેલા પ્રશ્નોના 7-8 વાક્યોમાં ઉત્તર લખો। પ્રશ્ન નંબર 11 છે તેમાં કે કવિએ ઘરનું છત્તર અને ઘરની છાયડીના વિશેષણો પુત્રવધુ માટે કેમ પ્રયોજ્યા છે, તો વિદ્યાર્થી મિત્રો આ પ્રશ્નનો જવાબ અહીં લખેલો છે, જે તમારે જોઈ અને લખવાનો છે। ત્યાર પછી આગળ જોઈએ, સૂચના આપેલી છે ઈ, કાવ્ય પૂર્તિ કરો। એણે 2 કુળને ઉજાળ્યા, હૈયે હૂફને જીવતરની હાશ, ઓચ્છવ મારે આંગણે। ત્યાર પછી આગળ વિભાગ સી, વ્યાકરણ વિભાગ, જેમાં છે સૂચના પ્રમાણે જવાબ લખો। જેમાં 12મો પ્રશ્ન છે કે નીચેની શબ્દોની સાચી જોડણી શોધીને લખો। તો અહીં સુગંધ અને ટવકારની સાચી જોડણી લખેલી છે, જે તમારે જોઈ અને લખવાની છે। ત્યાર પછી 13મો પ્રશ્ન છે કે નીચે આપેલા શબ્દોના ધ્વનિ છૂટા પાડો। પહેલો શબ્દ છે ઓચ્છવ, તો ઓચ્છવનો ધ્વનિ છૂટો પાડીએ તો કંઈક આ રીતે થશે ઓ વત્તા ચ, જે ચ છે તે ખોડો ચ થશે, વત્તા ખોડો છ, વત્તા અ, વત્તા ખોડો વ, વત્તા અ, આ રીતે થશે। ત્યાર પછી બીજો શબ્દ છે વાલપ, તો એમાં વ ખોડો, વત્તા હ ખોડો, વત્તા આ, વત્તા લ ખોડો, વત્તા અ, વત્તા પ ખોડો, વત્તા અ। ત્યાર પછીનો ત્રીજો શબ્દ છે ઉજાળ્યા, તો ઉ વત્તા જ ખોડો, વત્તા આ, વત્તા અળ ખોડો, વત્તા ઈ, વત્તા ય ખોડો, વત્તા આ। તો વિદ્યાર્થી મિત્રો અહીં ધ્વનિ જ્યારે તમે છૂટા પાડો ત્યારે વ્યંજન જે છે તેને તમારે ખોડો લખવાનો થશે, અને સ્વર જેટલા પણ હશે તેને એ જ રીતે લખવાના છે, તેને ખોડો નહીં આવે સ્વરમાં, ખાસ ધ્યાન રાખજો।
આગળ ત્યાર પછી પ્રશ્ન નંબર 14 જેની સૂચના છે નીચેની સંજ્ઞાઓના આપેલા વિકલ્પોમાંથી સાચો પ્રકાર લખો. પહેલું છે ભીંતો તો જાતિવાચક, બીજું છે હાશ તો ભાવવાચક, ત્રીજો શબ્દ છે ઉત્સવ તો જાતિવાચક. ત્યાર પછી 15મો પ્રશ્ન છે વિશેષણના પ્રકાર જણાવો. પહેલું છે મારે, કાઉન્સમાં વિધાન આપેલું છે કે આજ લક્ષ્મી આવ્યા મારે આંગણે, તો એમાં જે મારે શબ્દ છે તે સાર્વનામિક છે. ત્યાર પછી બીજું બબ્બે, તો વિધાન છે કે એણે બબ્બે તે કુળને ઉજાળ્યા, તો અહીં બબ્બે શબ્દ જે છે તે સંખ્યાવાચક વિશેષણ છે. ત્યાર પછી આગળ પ્રશ્ન નંબર 16 જેની સૂચના છે નીચેના શબ્દોના સાચા સમાનાર્થી શબ્દો લખો. પહેલો શબ્દ છે કુળ, તો કાઉન્સમાં 3 શબ્દો આપેલા છે કુલ, સભ્ય, ખાનદાન. તો કુળ શબ્દ જે છે તેનો સમાનાર્થી શબ્દ થશે ખાનદાન, એટલે જવાબ આવશે ખાનદાન. ત્યાર પછી બીજો શબ્દ છે અગાસી, તો એનો સમાનાર્થી શબ્દ થાય છત. ત્રીજો શબ્દ છે કમળ, તો એનો સમાનાર્થી શબ્દ થશે પંકજ. ચોથો શબ્દ છે મકરંદ, તો એનો સમાનાર્થી શબ્દ થશે ભમરો. આગળ ત્યાર પછી પ્રશ્ન નંબર 17 જેની સૂચના છે નીચે આપેલા શબ્દોના વિરુદ્ધાર્થી શબ્દ આપો. પહેલો શબ્દ છે છાંયડી, તો એનો વિરુદ્ધાર્થી શબ્દ છે તડકી. બીજો શબ્દ છે ખુલ્લું, તો એનો વિરુદ્ધાર્થી શબ્દ થશે બંધ. 18મો પ્રશ્ન નીચેના શબ્દોમાં કયો પ્રત્યય રહેલો છે તે જણાવો. પહેલો શબ્દ છે સુગંધ, તો કાઉન્સમાં અહીં શબ્દો છે પૂર્વ પ્રત્યય, પર પ્રત્યય, એક પણ પ્રત્યય નહીં, તો જવાબ છે પૂર્વ પ્રત્યય. ત્યાર પછી બીજો શબ્દ છે જીવતર, તો એમાં આવશે પર પ્રત્યય. ત્યાર પછી ત્રીજો શબ્દ છે ટોડલિયો, તો એમાં આવશે પર પ્રત્યય. 19મો પ્રશ્ન છે નીચેના શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો. પહેલું કુટુંબ અથવા તો ઘરનું ઢાંકણ, તો જવાબ છે છત. બીજું આદરપૂર્વક આવકાર, તો જવાબ છે સ્વાગત. ત્યાર પછી 20મો પ્રશ્ન છે નીચેના રૂઢિપ્રયોગનો અર્થ આપી વાક્ય પ્રયોગ કરો. પહેલો રૂઢિપ્રયોગ છે કુળને ઉજાળવું, તેનો અર્થ થશે કુળની પ્રતિષ્ઠા વધે તેવું કાર્ય કરવું. વાક્ય પ્રયોગ આપણે કંઈક આ રીતે કરી શકીએ કે પુત્રવધુ લક્ષ્મીએ બબ્બે કુળને ઉજાળ્યા. તો અહીં વાક્ય પ્રયોગ તમે તમારા મુજબ પણ કરી શકો છો. આગળ 21મો પ્રશ્ન છે નીચેના શબ્દોના લિંગ ઓળખાવો. પહેલો શબ્દ છે શણગાર, તો એમાં આવશે પુલ્લિંગ. બીજો શબ્દ છે હૂંફ, તો સ્ત્રીલિંગ. ત્રીજો શબ્દ છે જીવતર, તો નપુસકલિંગ. ત્યાર પછી 22મો પ્રશ્ન છે નીચેના વાક્યોના કાળ ઓળખાવો. પહેલું વાક્ય છે લાવ્યા સો કમલની સુગંધ, તો આ ભૂતકાળ છે. બીજું એ તો ઘરનું છત્તર છે, તો આ વર્તમાન કાળ છે. ત્યાર પછી હવે આગળ વિભાગ ડી લેખન વિભાગ, તેમાં પ્રશ્ન નંબર 23 છે નિબંધ લેખન, જેમાં અહીં કન્યા વિદાય એક કરુણ પ્રસંગ તેના વિશે તમારે નિબંધ લખવાનો છે. તો વિદ્યાર્થી મિત્રો અહીં નિબંધ લખેલો છે જે તમારે જોઈ અને લખવાનો છે. આ નિબંધ તમે સમજીને તમારી મુજબ જાતે પણ લખી શકો છો, બરોબર? તો વિદ્યાર્થી મિત્રો અહીં ધોરણ 9 વિષય ગુજરાતીની સ્વ અધ્યયન પોથીમાં પ્રકરણ નંબર 9 પુત્રવધુનું સ્વાગત તેના તમામ પ્રશ્નોના જવાબની સમજ પૂર્ણ થાય છે. વિદ્યાર્થી મિત્રો, આપેલા વિડીયોની જો તમારે પીડીએફની જરૂર હોય તો તમે આપણી એપ્લિકેશન સ્માર્ટ સાથી પરથી મેળવી શકશો. વિદ્યાર્થી મિત્રો, આપણી એપ્લિકેશન સ્માર્ટ સાથી પ્લે સ્ટોરમાં આવી ગઈ છે, જેની અંદર તમે બધા વિભાગ જોઈ શકો છો. તેની અંદર વિવિધ ધોરણ છે. ધોરણ ઉપર ક્લિક કરતાં વિવિધ વિષય ખુલશે. વિષય ઉપર ક્લિક કરતાં તેની અંદર આવતા પાઠ ખુલશે. તેની અંદરથી તમે પાઠ્યપુસ્તક પણ ડાઉનલોડ કરી શકો છો. તેની અંદર આપેલા પાઠમાં ક્લિક કરતાં તમે પાઠની પીડીએફ, સ્વાધ્યાયની પીડીએફ, સ્વાધ્યાયન પોથીની પીડીએફ, પાઠના વિવિધ વિડીયોઝ, સ્વાધ્યાયના વિડીયોઝ, સ્વાધ્યાયન પોથીના વિડીયોઝ બધું જોઈ શકો છો અને ડાઉનલોડ પણ માત્ર એક ક્લિકમાં કરી શકો છો. વિદ્યાર્થી મિત્રો, આપણી એપને સપોર્ટ કરજો, ડાઉનલોડ કરજો. થેન્ક યુ દોસ્તો. એજ્યુકટેકનો ચેનલ તરફથી વિડીયો નિહાળવા બદલ આપનો આભાર. આવા બીજા વિડીયોઝ નિહાળવા માટે અમારી યુટ્યુબ ચેનલ એજ્યુકટેકનો અત્યારે જ સબસ્ક્રાઇબ કરો. આભાર દોસ્તો.